સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICEની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના જીકેની જમાવટ આ સેશનની અંદર આપણે વાત કરવાની છે આવનારી PSI અને કોન્સ્ટેબલની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ગુજરાત સામાન્ય જ્ઞાન અને એની અંદર પણ એવા 11 મહત્વના સ્થળો કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ભૂતકાળની દ્રષ્ટિએ જોઈએ આપણે તો અગાઉની જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓની અંદર પણ આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાયા છે અને આવનારી પરીક્ષાઓની અંદર પણ આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાય એવા સરસ મજાના 11 જેટલા ગુજરાતના મહત્વના સ્થળો એના વિશે આજે હું તમને માહિતી આપવાનો છું. આપણે ભણીશું એટલે તમને આઈડિયા આવશે કે આમાંથી ભૂતકાળમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ ગયા છે અને આવનારા સમયની અંદર પ્રશ્નો જે છે એ પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે. તો મિત્રો, આજનો આ જે સેશન છે એ જીકેની જમાવટનો એપિસોડ 494 છે. ઓકે, ખાસ તમારે ગુજરાતના સામાન્ય જ્ઞાનની અંદર મહત્વના 11 જેટલા સ્થળોની આજે હું તમને માહિતી આપવાનો છું. લેક્ચરની શરૂઆત કરું એ પહેલાં બધાને કહી દઉં, જ્યાં સુધી લેક્ચર પૂરો ન થાય ત્યાં સુધી લેક્ચરને છોડીને કોઈ જવાનું નથી. લેક્ચરને લાઇક કરી દો, લેક્ચરને તમારા મિત્ર વર્તુળની અંદર શેર કરી દો અને બુક પેન લઈને બેસી જાઓ જેથી હું કંઈ એક્સ્ટ્રા માહિતી લખાવું એ માહિતી તમે નોટ ડાઉન કરતા જજો. અને બીજી મહત્વની વસ્તુ એ કે હું તમને વચ્ચે વચ્ચે પ્રશ્ન પૂછતો જઈશ, એ પ્રશ્નનો તમારે નીચે કમેન્ટ બોક્સની અંદર મને આન્સર આપવાનો છે. ડન છે? ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં પહેલું સ્થળ આવે છે એ છે નડિયાદ. નડિયાદ છે કયા જિલ્લાની અંદર આવેલું? તો કે ખેડા જિલ્લામાં આવેલું છે. ખેડા જિલ્લાનું મુખ્ય મથક છે. તો દોસ્તો પહેલો મુદ્દો યાદ રાખો, ખેડા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો કે નડિયાદ છે. ઓકે, નડિયાદ કઈ નદીના કિનારે આવેલું? તો યાદ રાખો, નડિયાદ છે શેઢી નદીના કિનારે આવેલું છે. ઓકે, નડિયાદનું ઉપનામ શું છે? એને બીજા કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો ખાસ યાદ રાખો, સાક્ષર નગરી તરીકે ઓળખવામાં આવે છે. નડિયાદની ખાવાની પ્રખ્યાત વસ્તુ શું છે? તો યાદ રાખો, લીલો ચેવડો છે. નડિયાદની અંદર સરસ મજાનું એક મંદિર આવેલું છે. આ મંદિરનું નામ શું છે? તો કે સંતરામ મંદિર છે. આ સંતરામ મંદિર છે એ શ્રદ્ધા અને લોકસેવાનું મહત્વનું કેન્દ્ર છે. એવું સંતરામ મંદિર ક્યાં આવેલું છે? નડિયાદની અંદર આવેલું છે. મિત્રો, નડિયાદની અંદર એક મસ્ત મજાનું ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરી આવેલી છે. એનું નામ શું છે? તો મિત્રો ખાસ યાદ રાખો, ડાહી લક્ષ્મી ગ્રંથાલય અથવા તો ડાહી લક્ષ્મી લાઇબ્રેરી. ઓકે, નડિયાદ જે છે ત્યાં એક સરસ મજાનો આશ્રમ આવેલો છે અને આશ્રમ કોનો છે? તો સંત શ્રી મોટાનો આશ્રમ છે. કોનો આશ્રમ છે? સંત શ્રી મોટાનો આશ્રમ છે. કે ભાઈ પૂજ્ય શ્રી સંત શ્રી મોટાનો આશ્રમ ક્યાં આવેલો છે? તો દોસ્તો યાદ રાખજો, નડિયાદમાં આવેલો છે. ઓકે, નડિયાદની અંદર ઘણા બધા એવા મહાનુભાવો છે કે જેમનો જન્મ થયેલો છે. એની અંદર મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા યાદ રાખીશું આપણે સરદાર વલ્લભભાઈ પટેલ. ભારતના બિસ્માર્ક, લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયેલો છે? તો કે ખેડા જિલ્લાના નડિયાદની અંદર થયેલો છે. આ ઉપરાંત વાત કરીએ તો બાબુભાઈ જસભાઈ પટેલ કે ભાઈ ગુજરાત રાજ્યના CM પદ ઉપર રહી ચૂકેલા છે. ગુજરાતના 6થા મુખ્યમંત્રી બાબુભાઈ જસભાઈ પટેલ, એમનો જન્મ પણ નડિયાદની અંદર થયેલો છે. નેક્સ્ટ વાત કરીએ તો મણિલાલ નભુભાઈ દ્વિવેદી, સાહિત્યકાર કે ભાઈ સાહિત્યકાર મણિલાલ નભુભાઈ દ્વિવેદી, એમનો જન્મ ક્યાં થયેલો? નડિયાદની અંદર થયેલો છે. સાથે સાથે યાદ રાખો, ગોવર્ધન રામ ત્રિપાઠી સાહિત્યકાર છે, એમનો જન્મ પણ ક્યાં થયેલો છે? તો કે નડિયાદની અંદર થયેલો છે. મિત્રો, એક્સ્ટ્રા વસ્તુ તમારે શું યાદ રાખવાની છે? તો અહીંયા તમને આપ્યું છે લીલો ચેવડો. તો ગુજરાતમાં લીલો ચેવડો છે એ 2 સ્થળનો પ્રખ્યાત છે. જોજો કયા કયા સ્થળો છે? તો કે લીલો ચેવડો ગુજરાતમાં 2 સ્થળનો પ્રખ્યાત છે. એક છે વડોદરા અને બીજું છે નડિયાદ. આ બંનેનો લીલો ચેવડો ખૂબ જ પ્રખ્યાત છે. સાથે સાથે દોસ્તો યાદ રાખો કે વડોદરામાં હજી એક ખાવાલાયક વસ્તુ જે છે બહુ પ્રખ્યાત છે અને એ વસ્તુ છે ભાખરવડી. કે ભાઈ વડોદરાની ભાખરવડી અને લીલો ચેવડો પ્રખ્યાત છે, જ્યારે નડિયાદનો લીલો ચેવડો છે એ પ્રખ્યાત છે. ઓકે, એના પછી વાત કરીએ સરદાર વલ્લભભાઈ પટેલ. કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કઈ છે? તો નડિયાદ છે. તો પ્રશ્ન એવો થાય કે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કઈ? કર્મભૂમિ દોસ્તો આવી જશે કરમસદ.
ડન છે. એના પછી વાત કરીએ તો બાબુભાઈ જસભાઈ પટેલ ગુજરાત રાજ્યના 6થા મુખ્યમંત્રી છે. અને આ મુખ્યમંત્રી જે છે એમનો જન્મ ક્યાં થયેલો છે? બાબુભાઈ જસભાઈ પટેલનો જન્મ થયેલો છે નડિયાદની અંદર. સાહિત્યકાર મણિલાલ નભુભાઈ દ્વિવેદી એમનો જન્મ પણ ક્યાં થયેલો છે? નડિયાદની અંદર થયેલો છે. અને ગોવર્ધનરામ ત્રિપાઠી મિત્રો એમનો જન્મ પણ ક્યાં થયેલો છે? નડિયાદની અંદર થયેલો છે. મિત્રો એમના દ્વારા લખાયેલ છે સરસ્વતી ચંદ્ર. મોસ્ટ ટાઈમ પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાઈ ગયું છે સરસ્વતી ચંદ્ર, કે સરસ્વતી ચંદ્રના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયેલો છે? નડિયાદની અંદર થયેલો છે. ચાલો મને આન્સર તમારે એ આપવાનો છે કે સરસ્વતી ચંદ્ર કેટલા ભાગની અંદર લખાયેલ છે? ચાલો કમેન્ટ બોક્સની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર મને આપવાનો છે. ક્લિયર? ખાસ યાદ રાખજો. તો પહેલું સ્થળ જે છે તમારું થઈ ગયું છે નડિયાદ. ઓકે, હવે બીજા સ્થળ તરફ આપણે આગળ વધીએ છીએ. ચલો, શું કીધું છે? કોડીનાર. ઓકે, કોડીનાર છે કયા જિલ્લાની અંદર આવેલું? તો ગીર સોમનાથ જિલ્લામાં આવેલું. ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલો તાલુકો છે. આ કોડીનાર કઈ નદીના કિનારે આવેલું? તો શિંગવડો નદીના કિનારે આવેલું. કઈ નદી? શિંગવડો નદીના કિનારે આવેલું છે. ઓકે, હવે કોડીનાર નજીક એક ગામ આવેલું છે અંબુજાનગર. એ અંબુજા સિમેન્ટ માટે પ્રખ્યાત છે. તો ખાસ યાદ રાખો, કોડીનાર પાસે આવે અંબુજાનગર, અને અંબુજાનગર છે એ અંબુજા સિમેન્ટ માટે પ્રખ્યાત છે. અને અંબુજા સિમેન્ટ બનાવતી કંપની જે છે એ કંપની ક્યાં આવેલી છે? તો દોસ્તો ખાસ યાદ રાખો, કોડીનાર નજીક આવેલી છે અંબુજાનગરમાં. તો ગીર સોમનાથ જિલ્લાની અંદર કોડીનાર આવે, શિંગવડો નદીના કિનારે આવે, કોડીનાર પાસે આવે અંબુજાનગર, અને અંબુજાનગર છે એ અંબુજા સિમેન્ટની કંપની માટે ખૂબ જ પ્રખ્યાત છે. નેક્સ્ટ વાત કરીએ તો કોડીનારમાં ખાંડની સહકારી ધોરણે ચાલતી ફેક્ટરી બિલેશ્વર ખાંડ ફેક્ટરી આવેલી છે. તો પ્રશ્ન થાય કે બિલેશ્વર ખાંડ ફેક્ટરી ક્યાં આવેલી છે? તો યાદ રાખો, એ આવેલી છે વિદ્યાર્થી મિત્રો કોડીનારમાં. ઓકે, વિશેષતા શું છે? તો ખાંડની સહકારી ધોરણે ચાલતી ફેક્ટરી છે. સાથે સાથે અહીંયા બિલેશ્વર નામનો શબ્દ આવ્યો છે. એક વસ્તુ યાદ રાખો કે બિલેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે? તો મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે, બિલેશ્વર મહાદેવનું મંદિર રાજકોટ ખાતે આવેલું છે. ડન છે. સાથે સાથે કોડીનાર નજીક એક ગામ આવેલું છે. એ ગામનું નામ છે જગતિયા ગામ. કયું ગામ છે? જગતિયા ગામ. આ જગતિયા ગામ છે ને, ત્યાં આગળ એક એવો બનાવ બનેલો છે, એટલે કે જગતિયા ગામ છે ત્યાં આગળ જમીનમાંથી કુદરતી રીતે ગેસ નીકળે છે. એટલા માટે એને વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે જાગૃત જ્યોત. મોસ્ટ એમપી ખાસ યાદ રાખો, કોડીનારનું જે જગતિયા ગામ છે એ જગતિયા ગામને શું કહેવામાં આવે છે? જાગૃત જ્યોત. શું કામ? કેમ કે કોડીનાર ખાતેથી વિદ્યાર્થી મિત્રો જગતિયા ગામે જમીનમાંથી કુદરતી રીતે ગેસ નીકળે છે. તો ખાસ મિત્રો તમારે યાદ રાખવાનું છે, કોડીનારના જગતિયા ગામમાંથી કુદરતી રીતે ગેસ નીકળે છે અને તેને જાગૃત જ્યોત કહેવામાં આવે છે. ઓકે, એના પછી મિત્રો વાત કરીએ તો કોડીનારની અંદર એક ગામ આવે છે જગતિયા ગામ. આ જગતિયા ગામ છે ત્યાં આગળ જમીનમાંથી કુદરતી રીતે ગેસ નીકળે છે. જમીનમાંથી કુદરતી રીતે ગેસ નીકળે છે અને એને વિદ્યાર્થી મિત્રો જાગૃત જ્યોત તરીકે ઓળખવામાં આવે છે. શું કામ છે? જાગૃત જ્યોત તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ જગતિયા ગામ છે એ જગતિયા ગામને જગડુશા ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે ભાઈ કોડીનારના જગતિયા ગામને કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? જગડુશા ધામ તરીકે ઓળખવામાં આવે છે. તો કોડીનારની અંદર છે એ સંશોધન કેન્દ્ર આવેલું છે, પ્રાદેશિક શેરડી સંશોધન કેન્દ્ર. મોસ્ટ એમપી કે પ્રાદેશિક શેરડી સંશોધન કેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો ખાસ યાદ રાખો, કોડીનારની અંદર આવેલું છે. ઓકે, કોડીનારની અંદર એક કુંડ આવેલો છે. આ કુંડનું નામ શું છે? તો કે બ્રહ્મકુંડ છે. કુંડનું નામ શું છે? તો કે બ્રહ્મકુંડ છે. તો કોડીનારની અંદર આટલી વસ્તુ તમારે દોસ્તો યાદ રાખવાની છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ એના પછી તો આવે છે લાઠી. તો લાઠી કયા જિલ્લાની અંદર આવશે? તો કે અમરેલી જિલ્લામાં આવશે. અમરેલી જિલ્લાનો તાલુકો છે. લાઠી એટલે કલાપી, એમની સાથે સંકળાયેલું સ્થળ છે. ઓકે, તો કલાપી વિશેની સાહેબ માહિતી આપો. તો કલાપી છે એમનું મૂળ નામ છે સુરસિંહજી તખ્તસિંહજી
ગોહિલ. કોણ હતા? તો સાહિત્યકાર હતા, કવિ હતા, કવિતાઓ પણ લખતા હતા, સાહિત્યકાર હતા. મિત્રો સુરસીજી તખ્તસિંહજી ગોહિલ એનું ઉપનામ શું છે? તો કે કલાપી છે. એમને બીજા કયા નામ તરીકે ઓળખવામાં આવે? તો કે સુરતાની વાડીનો મીઠો મોરલો. એમને જ વિદ્યાર્થી મિત્રો યુવાનોના કવિ, એમને જ વિદ્યાર્થી મિત્રો અશ્રુના કવિ, એમને જ વિદ્યાર્થી મિત્રો ન્યારા રાહના ફકીર. મજા આવે ને બધાને? ન્યારા રાહના ફકીર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો એ કલાપીની જન્મભૂમિ, કલાપીની કર્મભૂમિ કઈ છે? તો મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે, એ કઈ છે? લાઠી છે. કઈ છે વિદ્યાર્થી મિત્રો? લાઠી છે. ઓકે, લાઠીનું ભૂરખિયા હનુમાન મંદિર જે છે ખૂબ જ જાણીતું છે. પછી લાઠી પાસે આવેલું ભૂરખિયા ગામ અને ત્યાં આગળ ભૂરખિયા હનુમાનનું મંદિર છે, એ ખૂબ જ પ્રખ્યાત છે. ઓકે, લાઠીનો દરબારનો રાજમહેલ જોવાલાયક છે. એટલે કે ભાઈ રાજમહેલ ક્યાં આવેલો છે? તો કે રાજમહેલ વિદ્યાર્થી મિત્રો આવેલો છે લાઠીની અંદર. ઓકે, એ ઉપરાંત કવિ કલાપી છે, એમની પ્રેમિકાનું નામ તો કે મોંઘી શોભના હતું. કલાપી તીર્થ જે છે એ લાઠીની અંદર આવે અને એનું વિદ્યાર્થી મિત્રો લાઠીમાં ઉદ્ઘાટન 2005માં કરવામાં આવ્યું હતું. કોણે ઉદ્ઘાટન કર્યું? તો દોસ્તો ખાસ યાદ રાખો, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એનું ઉદ્ઘાટન છે કરેલું હતું. તો કલાપી તીર્થનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. ક્યાં કર્યું હતું? લાઠીમાં કર્યું હતું. ક્યારે કર્યું હતું? વર્ષ 2005માં કરેલું હતું. અહીંયા તમને જે તળાવ દેખાય છે એ તળાવ વિદ્યાર્થી મિત્રો હરિકૃષ્ણ તળાવ છે, જે લાઠી નજીક આવેલું છે. હરિકૃષ્ણ તળાવ બરાબર આવેલું છે ક્યાં? તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે, આવેલું છે ક્યાં? તો કે લાઠી નજીક આવેલું છે. ડન છે? ચલો એના પછીના આગળના સ્થળ તરફ આપણે વધીએ. પછીનું સ્થળ છે એ છે પાલીતાણા. ઓકે, મોસ્ટ એમપી છે. જો ઉપર લખી દઉં તમને, મોસ્ટ એમપી છે. ઓકે, સૌથી પહેલી વસ્તુ યાદ રાખો, પાલીતાણા કયા જિલ્લાની અંદર આવેલું? પાલીતાણા ભાવનગરમાં આવેલું. એનું પ્રાચીન નામ શું હતું? તો પ્રાચીન નામ વિદ્યાર્થી મિત્રો હતું એનું પાદલિપ્તપુર. શું હતું? પાદલિપ્તપુર એમનું પ્રાચીન નામ હતું. મિત્રો ખાસ યાદ રાખો કે એક જૈન ધર્મ સાથે સંકળાયેલા એક મુનિ કે જેનું નામ હતું પાદલિપ્તસુરી, એમના શિષ્યનું નામ હતું નાગાર્જુન. નાગાર્જુન દ્વારા ખાસ કરીને પોતાના ગુરુ એમના નામ ઉપરથી એક શહેરની રચના કરવામાં આવી, જે એમના ગુરુના નામ ઉપરથી હતું, એટલા માટે એને પ્રાચીન નામ તરીકે પાદલિપ્તપુર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જે આગળ જતા પાલીતાણા તરીકે ઓળખાયું અને આ પાલીતાણા ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે. મિત્રો ખાસ યાદ રાખો, પાલીતાણાને ઘણા બધા ઉપનામથી આપણે ઓળખીએ છીએ. પાલીતાણાને કહેવાય છે મંદિરોનું શહેર, પાલીતાણાને કહેવાય છે અહિંસા નગરી, પાલીતાણાને કહેવાય છે શુદ્ધ શાકાહારી શહેર, આ ત્રણ નામ તરીકે આપણે કોને ઓળખીએ છીએ? તો કે પાલીતાણાને ઓળખીએ છીએ. ઓકે, સૌથી પહેલું કે મંદિરોનું શહેર તરીકે એને ઓળખવામાં આવે છે, એની પાછળનું કારણ શું? ખાસ યાદ રાખો કે પાલીતાણાની અંદર આવે શેત્રુંજય. આ શેત્રુંજય ડુંગરમાં આવે 863 જેટલા જૈન મંદિરો. 863 જેટલા જૈન મંદિરો ક્યાં આવે? તો પાલીતાણાની અંદર આવેલા શેત્રુંજય ડુંગર ઉપર આવે. એટલા માટે જૈન ધર્મનું મહત્વનું સ્થળ છે અને 863 મંદિરો હોવાથી એને મંદિરોના શહેર તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, 863 જૈન મંદિરો છે. આ મંદિરોનો વહીવટ કોના દ્વારા થાય છે? તો મિત્રો ખાસ યાદ રાખો, મંદિરોનો વહીવટ થાય છે આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા. આણંદજી કલ્યાણજી એની પેઢી દ્વારા છે એનો વહીવટ છે વિદ્યાર્થી મિત્રો થાય છે.
સાથે સાથે એ પણ યાદ રાખો કે પાલિતાણાની અંદર છે એ ગુજરાત સરકાર દ્વારા સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યું. તો કયું સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યું? તો મિત્રો ખાસ યાદ રાખો, પાવક વન. ક્યારે બનાવવામાં આવ્યું? તો ખાસ યાદ રાખો, વર્ષ 2010માં બનાવવામાં આવ્યું. પાલિતાણાની અંદર હજી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ગીરની ઢુંડીની ટેકરીમાંથી નીકળે છે શેત્રુંજી નદી. આ શેત્રુંજી નદી અમરેલી જિલ્લો પસાર કરીને ભાવનગર જિલ્લાની અંદર પ્રવેશે છે. તો અમરેલી અને ભાવનગરમાંથી પસાર થતી શેત્રુંજી નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે. તો અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ગળધરા નામનું જે ખોડિયાર માતાનું મંદિર છે ત્યાં બંધ બાંધવામાં આવ્યો, એને ખોડિયાર બંધ કહેવાય છે. એ ધારી તાલુકાની અંદર આવશે. અને ભાવનગર જિલ્લામાં પાલિતાણા તાલુકામાં રાજસ્થળી નામનું ગામ, લખી દઉં છું, ભાવનગર જિલ્લાની અંદર પાલિતાણા તાલુકામાં રાજસ્થળી નામનું ગામ, અને ત્યાં વિદ્યાર્થી મિત્રો શેત્રુંજી નદી પસાર થાય છે. અને આ શેત્રુંજી નદી ઉપર જે બંધ બાંધવામાં આવ્યો એને રાજસ્થળી બંધ તરીકે આપણે ઓળખીએ છીએ. તો રાજસ્થળી બંધ ક્યાં આવશે? તો કે ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં રાજસ્થળી નામના ગામ ખાતે આવશે. ઓકે, જૈન ધર્મ સાથે મહત્વનું સ્થળ છે. જૈન લોકોએ ત્યાં આગળ શેત્રુંજય ડુંગરની પરિક્રમા કરવાનું મહત્વ રહેલું છે. કયા મહિનામાં? તો યાદ રાખો દોસ્તો, પર્યુષણના મહિનામાં. કે પર્યુષણના મહિનામાં જૈન લોકો છે એ શેત્રુંજયની શું કરે છે? પરિક્રમા કરે છે. એમને ફરતે જે છે એ પરિક્રમા છે પર્યુષણના મહિનામાં કરે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે કે ત્યાં આગળ એક જૈન મેળો પર ભરાય છે. આ ડેટા ખાસ યાદ રાખજો, નવો ડેટા છે. જૈન મેળો પણ ભરાય છે. અને આ જૈન મેળો છે એ ક્યારે ભરાય છે? તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે, ચૈત્ર સુદ 13ના રોજ. ક્યારે? તો કે ચૈત્ર સુદ 13ના રોજ. ઓકે, ચૈત્ર સુદ 13. બીજો મહત્વનો ડેટા એ યાદ રાખો કે ભાઈ પાલિતાણા છે એને ઓળખવામાં આવે છે શુદ્ધ શાકાહારી શહેર. ખાસ વિશેષતા એની યાદ રાખો કે શુદ્ધ શાકાહારી શહેર ગુજરાતનું નહીં, ભારતનું નહીં, સમગ્ર વિશ્વનું. સમગ્ર વિશ્વનું સૌ પ્રથમ શુદ્ધ શાકાહારી શહેર પાલિતાણાને ઓળખવામાં આવે છે. ક્યારે એને ઘોષિત કરવામાં આવ્યું? તો વર્ષ 2014ની અંદર વિશ્વનું સૌ પ્રથમ શુદ્ધ શાકાહારી શહેર કયું છે? મિત્રો ખાસ યાદ રાખજો, પાલિતાણા છે. ડન છે? ચલો, એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ટોપિક તરફ જઈએ. શું કીધું છે? તો કે સાહેબ વઢવાણ. બહુ સરસ મજાની માહિતી આપું છું, ખાસ બધા મિત્રો નોટ ડાઉન કરીને રાખજો. ચલો, વઢવાણ છે આવશે કયા જિલ્લામાં? તો વઢવાણ આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં. ઓકે, વઢવાણ કઈ નદીના કિનારે આવશે? તો ભોગાવો નદીના કિનારે આવશે. વઢવાણનું પ્રાચીન નામ શું હતું? તો કે વર્ધમાનપુર હતું. વઢવાણમાં કયા સાહિત્યકારનો, કયા કવિનો જન્મ થયો છે? તો દલપતરામનો જન્મ થયેલો છે. વઢવાણની અંદર એક કિલ્લો આવેલો છે. આ કિલ્લાનું નિર્માણ કાર્ય કોણે કરાવ્યું છે? તો સોલંકી વંશના યશસ્વી અને પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું છે. તો વઢવાણનો કિલ્લો બંધાવ્યો કોણે? તો કે સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો છે. મિત્રો વઢવાણની અંદર વાવ આવેલી છે? તો કે હા આવેલી છે. બે વાવ આવેલી છે, ખાસ યાદ રાખો. એક છે ગંગા વાવ અને બીજી છે માધા વાવ. કે ભાઈ ગંગા વાવ અને માધા વાવ ક્યાં આવે? તો સુરેન્દ્રનગરના વઢવાણની અંદર આવે છે. મિત્રો ત્યાં આગળ એક કુંડ પણ આવેલો છે. કુંડનું નામ છે ગંગવો કુંડ. કે ભાઈ ગંગવો કુંડ ક્યાં આવેલો છે? તો કે વઢવાણની અંદર આવેલો છે. આ ઉપરાંત ઘણા બધા મંદિરો પણ આવેલા છે. એની અંદર વાત કરીએ તો રાણક દેવીનું મંદિર છે, સ્વામિનારાયણ મંદિર છે, વાઘેશ્વરી માતાજીનું મંદિર છે. આ મંદિરો બધા ક્યાં આવેલા છે? તો કે વઢવાણની અંદર દોસ્તો આવેલા છે. ઓકે, વઢવાણ શેના માટે પ્રખ્યાત છે? તો મિત્રો ખાસ યાદ રાખો, મરચા માટે પ્રખ્યાત છે. કે ભાઈ ગુજરાતમાં મરચા માટે પ્રખ્યાત સ્થળ કયું? તો કે વઢવાણ છે. શું એકમાત્ર વઢવાણ જ પ્રખ્યાત છે? ના દોસ્ત, મરચા માટે આપણા ગુજરાતના બે સ્થળ પ્રખ્યાત છે. આમ તો બધા સ્થળ પ્રખ્યાત જ હોય, સારું જ મરચું મળતું હોય, પણ પ્રખ્યાતમાં પ્રખ્યાત હોય ને તો બે સ્થળ છે. ખાસ તમારે યાદ રાખવાનું કે ભાઈ ગુજરાતમાં મરચા માટે પ્રખ્યાત બે સ્થળ. આ બંને સ્થળ કયા કયા? તો એક વિદ્યાર્થી મિત્રો ગાંધીનગરની અંદર આવે અને બીજું આવે સુરેન્દ્રનગરમાં. ગાંધીનગરની અંદર આવે શેરથા. શેરથાનું મરચું બહુ પ્રખ્યાત. અને સુરેન્દ્રનગરની અંદર આવે વઢવાણ. ત્યાંનું મરચું બહુ પ્રખ્યાત છે.
ઓકે, તો મરચા માટે ગુજરાતના 2 સ્થળ યાદ રાખો. એક ગાંધીનગર છે, ગાંધીનગરનું શેરથા. બીજું સુરેન્દ્રનગર છે, સુરેન્દ્રનગરનું વઢવાણ. આ બંને જે છે એ કેવા છે? તો કે પ્રખ્યાત છે. ઓકે, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ પણ યાદ રાખો કે વઢવાણની અંદર એક મહેલ આવેલો છે. આ મહેલનું નામ છે હવા મહેલ. મહેલનું નામ છે વિદ્યાર્થી મિત્રો હવા મહેલ. કે ભાઈ હવા મહેલ ક્યાં આવેલો છે? તો હવા મહેલ આવેલો છે ક્યાં? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વઢવાણની અંદર આવેલો છે. સાથે સાથે એ પણ યાદ રાખો કે વઢવાણની અંદર આવેલો હવા મહેલ છે તો હજી એક હવા મહેલ આપણા ભારતના કયા રાજ્યની અંદર આવેલો છે? કેમ કે હવા મહેલ 2 આવેલા છે. એક કયો? તો ખાસ મિત્રો તમારે યાદ રાખવાનો છે. એક છે વઢવાણની અંદર આવેલો હવા મહેલ, અને બીજો વિદ્યાર્થી મિત્રો કયા સ્ટેટની અંદર આવે એ તમારે મને કમેન્ટ કરીને નીચે જે છે એ કમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. ક્લિયર છે? ચાલો, એના પછી વિદ્યાર્થી મિત્રો આગળના સ્થળ તરફ આપણે જઈએ. ઓકે, એના પછીનું સ્થળ છે ભિલોડા. તો ભિલોડા છે વિદ્યાર્થી મિત્રો તાલુકો છે, અરવલ્લી જિલ્લામાં આવેલો તાલુકો. અને આ તાલુકો જે છે એ ખાસ કરીને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભિલોડા છે એ જૈન ધર્મ સાથે સંકળાયેલા મહત્વના મંદિરો ત્યાં આગળ આવેલા છે. એક મહત્વનું જૈન ધર્મનું યાત્રા સ્થળ એને કહી શકાય. યાત્રા સ્થળ એને કહી શકાય. બરાબર? તો ખાસ તમારે યાદ રાખવાનું, કીર્તિસ્તંભ સાથેનું દિગંબર જૈનોનું મંદિર જે છે એનું મહત્વનું યાત્રાધામ વિદ્યાર્થી મિત્રો ભિલોડા છે. ઓકે, ભિલોડાની અંદર દેસળનો ભૃગુકુંડ આવેલો છે. શું આવેલું છે? દેસળનો ભૃગુકુંડ આવેલો છે. કે ભાઈ દેસળનો ભૃગુકુંડ ક્યાં આવેલો છે? ભિલોડામાં આવેલો છે. ભિલોડા તાલુકાનું ફતેપુર નામનું ગામ છે, ત્યાં આગળ હાથમતી નદી પસાર થાય છે, અને આ હાથમતી નદી ઉપર હાથમતી ડેમ જે છે બાંધવામાં આવ્યો છે. કે ભિલોડા તાલુકામાં ફતેપુર નામનું ગામ છે, હાથમતી નદી ત્યાંથી પસાર થાય છે. આ નદી ઉપર જે બંધ બાંધવામાં આવ્યો એ બંધને હાથમતી બંધ અથવા તો હાથમતી ડેમ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, ભિલોડા ખાતે કિશનગઢ ચિંતામણી દેરાસર આવેલું છે. કિશનગઢ ચિંતામણી દેરાસર ક્યાં આવેલું છે? ભિલોડા ખાતે આવેલું છે. ઓકે, તો ખાસ આ સ્થળ પણ તમારા માટે મહત્વનું છે. જો ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો હશે ને એ મોસ્ટ એમપી હશે. કેમ કે પરીક્ષાની અંદર છે તમને આ ટાઈપના પ્રશ્નો સૌથી વધારે પૂછવામાં આવે છે. ક્લિયર? ચલો, ખાસ બધા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 પાસ છે, જે કોઈ વિદ્યાર્થી મિત્રો કોલેજના વિદ્યાર્થીઓ છે, અને અત્યારથી તમારે છે એ યુપીએસસી, જીપીએસસી વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરીને આગળ જતા સારામાં સારા ઓફિસર બનવું હોય તો એના માટે આઈસીઆઈ દ્વારા એક મસ્ત મજાના ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર તમને માહિતી આપવામાં આવશે કે તમારે યુપીએસસી, જીપીએસસીની પ્રિપેરેશન કરવી છે તો પ્રિપેરેશનની શરૂઆત કેવી રીતે કરવી. તમે પહેલી વખત તૈયારી કરો છો તો પહેલી વખત એવી શ્રેષ્ઠ તૈયારી કેવી રીતે તમે કરી શકો કે જેથી કરીને પહેલા એટેમ્પમાં જ તમે પાસ થઈ જાઓ. તો એનું તમને ફ્રીમાં માર્ગદર્શન આપવામાં આવશે. એની અંદર ખાસ જે કોઈ વિદ્યાર્થી મિત્રો જોડાવા માંગતા હોય એમણે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઓકે, આ રજિસ્ટ્રેશન વિદ્યાર્થી મિત્રો તમારે જે છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે, એ લિંક ઉપરથી તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું છે. રજિસ્ટ્રેશન પણ ફ્રીમાં છે અને સેમિનારની અંદર એન્ટ્રી પણ કેવી છે? ફ્રીમાં છે. તમને ખાસ વિદ્યાર્થી મિત્રો હું જણાવી દઉં કે સેમિનારનું આયોજન ઓફલાઈન રાજકોટ ખાતે થશે. ઓકે, અને આ સેમિનારનું સ્થળ તમને વિદ્યાર્થી મિત્રો આપી દીધું છે. ઓકે, સેમિનાર ક્યારે છે? તો 26/5/2024 રવિવાર સવારે 10 થી 12:30 વાગ્યાનો સમય રહેશે. ઓકે, તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થવા માંગતા હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે જે છે એ સેમિનારનો લાભ લેજો. ઓકે, એના પછી મિત્રો વાત કરીએ તો આવે છે ધોળકા. કયો છે? ધોળકા આવે છે. સૌથી પહેલો પ્રશ્ન થાય સાહેબ ધોળકા કયા જિલ્લામાં? તો કે ધોળકા આવશે અમદાવાદ જિલ્લામાં. ઓકે, ધોળકા છે એનું પ્રાચીન નામ શું? તો પ્રાચીન નામ ખાસ યાદ રાખો, એક છે ધવલક અને બીજું છે ધવલકપુર. આ બે એમના પ્રાચીન નામ છે. મિત્રો મહાભારત કાળ દરમિયાન પણ ધોળકાનો વિસ્તાર જે છે ખૂબ જ પ્રખ્યાત હતો. મતલબ કે ધોળકાનો વિસ્તાર જે છે એ મહાભારત કાળમાં કયા નામ તરીકે ઓળખાતો? તો મિત્રો ખાસ યાદ રાખો, વિરાટનગર તરીકે ઓળખાતો. કે મહાભારત કાળમાં ધોળકાનો વિસ્તાર કયા નામ તરીકે ઓળખાતો? તો વિરાટનગર તરીકે ઓળખાતો. મિત્રો સોલંકી વંશ એટલે ગુજરાતના સુવર્ણકાળ તરીકે ઓળખાય છે. અને આ સોલંકી વંશની અંદર એક શાસક થઈ ગયા જેનું નામ છે સિદ્ધરાજ જયસિંહ, કે જેમનો જન્મ પાલનપુરમાં થયેલો છે. ઓકે, આ સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ છે મિનળ દેવી.
જેને આપણે ઇતિહાસની અંદર રાજમાતા મિનળ દેવી તરીકે ઓળખીએ છીએ. રાજમાતા મિનળ દેવીએ પ્રજાના હેતુલક્ષી ઘણા બધા સારા એવા કાર્યો કરાવ્યા. એની અંદર મિત્રો વાત કરીએ તો રાજમાતા મિનળ દેવીએ 2 સરસ મજાના તળાવોની રચના કરી છે. બરાબર, ખાસ યાદ રાખજો, રાજમાતા મિનળ દેવી એમણે 2 તળાવ સરોવરોનું નિર્માણ કાર્ય કરાવ્યું છે. એક છે વિદ્યાર્થી મિત્રો મલાવ તળાવ અને બીજું છે મુનસર તળાવ. કે મલાવ તળાવ અને મુનસર તળાવ આ બંનેનું નિર્માણ કાર્ય કોણે કરાવ્યું? તો કે મિનળ દેવીએ કરાવેલું. ઓકે, મલાવ તળાવ ક્યાં આવે? તો ધોળકા ખાતે આવે. મુનસર તળાવ ક્યાં આવે? વિરમગામ ખાતે આવે. અને આ બંને જે છે કયા જિલ્લાની અંદર આવે? તો કે સાહેબ અમદાવાદ જિલ્લામાં આવે. બરાબર. સાથે સાથે એ પણ યાદ રાખો કે ધોળકાની અંદર આવેલું જે મલાવ તળાવ છે, આ મલાવ તળાવ માટે એક વાક્ય જે છે બહુ પ્રખ્યાત છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. અને આ જે સેન્ટેન્સ છે એ પરીક્ષાની અંદર ઘણી બધી વાર પૂછાઈ ગયું છે કે ભાઈ ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. કે ભાઈ એવું કહેવાય છે કે જ્યારે મલાવ તળાવનું નિર્માણ કાર્ય થતું હતું એટલે તળાવ જે છે એ આખું ગોળ તળાવ બનાવવાનું હતું. હવે રાજમાતા મિનળ દેવીએ આદેશ આપ્યો કે આજુબાજુના જેટલા પણ વિસ્તારો છે ને એ બધા વિસ્તારોના લોકો છે એને તકલીફ ન પડે, એ હેરાન ન થાય, એ રીતે બીજી જગ્યાએ શિફ્ટ થઈ જાય, પછી આપણે સરસ મજાનું અહીંયા તળાવ છે બંધાવવું છે. પણ એની અંદર તળાવનો જે વિસ્તાર હતો, ખોદકામ કરવાનું હતું, ત્યાં એક મહિલા, વૃદ્ધ મહિલા છે એનું મકાન હતું. આ વૃદ્ધ મહિલાએ હાથ પકડી કે ભાઈ હું મારું મકાન ખાલી નહીં કરું. એટલે રાજમાતા મિનળ દેવીએ જે મજૂરો હતા એમને કીધું કે તમે એમનું મકાન એમને રહેવા દેજો. તળાવની સુંદરતાને વીખીને વિદ્યાર્થી મિત્રો એ મહિલાને ન્યાય અપાવેલો ને, સ્ત્રીને ન્યાય અપાવેલો ને, એટલા માટે એવું કહેવાય છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. કે તળાવની સુંદરતાને વીખી નાખી ભાઈ. તળાવ આખું ગોળ નથી, વચ્ચે એક વૃદ્ધ મહિલાનું મકાન આવતું હતું, છતાં પણ રાજમાતા મિનળ દેવીએ મજૂરોને આદેશ આપ્યો કે મકાનને નુકસાન ના થવું જોઈએ અને તળાવની રચના કરવામાં આવે. તો એ તળાવ એટલે મલાવ તળાવ. મલાવ તળાવ ક્યાં આવશે? ધોળકાની અંદર આવશે. ધોળકા ક્યાં આવશે? અમદાવાદમાં આવશે. મિત્રો ધોળકાની અંદર ખાવાની એક પ્રખ્યાત વસ્તુ છે. ખાવાની પ્રખ્યાત વસ્તુ કઈ? તો જો અહીં ફોટો રહ્યો. શું છે? જામફળ. કે જામફળના ઉત્પાદન માટે છે ધોળકા જાણીતું છે. ધોળકાની અંદર એક કુંડ આવેલો છે, નામ છે કલીકુંડ. અને આ કલીકુંડ છે એ જૈન ધર્મ સાથે સંકળાયેલું પ્રસિદ્ધ તીર્થ છે. મિત્રો ધોળકાની અંદર પાંડવોની શાળા આવેલી છે. ધોળકાની અંદર ભીમનું રસોડું આવેલું છે. ચલો મને એક પ્રશ્નનો જવાબ આપજો. ભીમની થાળી આપણા ગુજરાતમાં ક્યાં આવે? ભીમની થાળી આપણા ગુજરાતમાં ક્યાં આવે? નીચે તમારા વિદ્યાર્થી મિત્રો મને કમેન્ટ બોક્સની અંદર આન્સર છે આપવાનો રહેશે. ક્લિયર? અને ધોળકાની અંદર એક સરસ મજાનું મહાદેવનું મંદિર આવેલું છે. કયા મહાદેવનું? તો સિદ્ધનાથ મહાદેવનું મંદિર. કોનું મંદિર આવેલું છે? સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવેલું છે. તો એ પણ યાદ રાખજો. ચલો એના પછી વાત કરીએ તો પછી આવે છે વિદ્યાર્થી મિત્રો તારંગા. કે તારંગાનું પ્રાચીન નામ શું? તો તારંગાનું પ્રાચીન નામ તારણદુર્ગ છે. તારંગા જે છે એને તારણગીરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તારંગાનું પ્રાચીન નામ તારણદુર્ગ છે, એને તારણગીરી તરીકે ઓળખવામાં આવે છે. આ તારંગા આવે કયા જિલ્લામાં? તો કે મહેસાણા જિલ્લામાં આવે. તારંગા એવું નામ કેવી રીતે પડ્યું? તો મિત્રો બૌદ્ધ ધર્મના તારા નામના દેવી, દેવીનું નામ શું છે? તારા. તારા માતા તરીકે ઓળખાય છે એને. બૌદ્ધ ધર્મના તારા નામના દેવીના નામ પરથી ડુંગરનું નામ શું પડ્યું છે? તારંગા પડ્યું છે. મિત્રો તારંગા ખાતે 2006ના વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા છે એક વન બનાવવામાં આવ્યું, જે વનનું નામ છે તીર્થંકર વન. અને આ તીર્થંકર વન છે શેના માટે પ્રખ્યાત છે? તો કેવલીના વૃક્ષો માટે. કે ભાઈ કેવલીના વૃક્ષો ધરાવતું તીર્થંકર વન ક્યાં આવે? તો કે તારંગા ખાતે આવે. તારંગા ક્યાં આવે? મહેસાણા જિલ્લામાં આવે. યાદ રાખો, તારંગાની અંદર જોગીડાની ગુફાઓ છે, જોવાલાયક છે, ખૂબ પ્રસિદ્ધ છે. જોગીડાની ગુફા ક્યાં આવે? તો કે તારંગામાં આવશે. તમારે દોસ્તો મને આન્સર એ આપવાનો છે કે જાંબુવંતીનું ભોયરું ક્યાં આવે? જાંબુવંતીનું ભોયરું ક્યાં આવે? આનો આન્સર તમારે મને નીચે કમેન્ટ બોક્સની અંદર જે છે એ જણાવવાનો છે. ઓકે,
તારંગામાં તારણ માતા અને હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. મિત્રો ખાસ યાદ રાખો, અજીતનાથ, અજીતનાથ એટલે જૈન ધર્મના 24 તીર્થંકરમાંથી દ્વિતીય એટલે કે બીજા તીર્થંકર. બરાબર, ખાસ યાદ રાખો, અજીતનાથ એટલે જૈન ધર્મના બીજા તીર્થંકર કે જેમનું પ્રતીક છે હાથી. આમની પ્રતિમા ધરાવતું એક જૈન દેરાસર, એક જ પથ્થરમાંથી વિદ્યાર્થી મિત્રો બનાવેલું જૈન દેરાસર જે છે એ ક્યાં આવેલું છે? તારંગા ખાતે આવેલું છે. અને એમનું બાંધકામ છે કોના સમયગાળામાં થયેલું છે? તો કે કુમારપાળના સમયગાળામાં થયેલું છે. કોના સમયગાળામાં? કુમારપાળના સમયગાળામાં થયેલું છે. તો તારંગા પણ આપણા માટે મોસ્ટ એમ્પી છે, ખાસ એને તમારે દોસ્તો યાદ રાખવાનું છે. ચાલો, એના પછી મિત્રો વાત કરીએ તો આવે છે વિસનગર. બહુ મસ્ત મજાનું અને મહત્વનું સ્થળ છે. ભૂતકાળમાં ઘણા બધા પ્રશ્નો અહીંયાથી પૂછાયેલા છે. સૌથી પહેલો પ્રશ્ન યાદ રાખો કે વિસનગર છે કયા જિલ્લામાં આવશે? તો કે મહેસાણા જિલ્લામાં આવશે. ઓકે, વિસનગર તાલુકો છે. વિસનગરની સ્થાપના કોણે કરી છે? તો કે વિશળદેવ વાઘેલાએ કરી છે. કે ભાઈ વિસનગરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે? વિશળદેવ વાઘેલા દ્વારા કરવામાં આવેલી છે. આ વિશળદેવ વાઘેલા એટલે તો કે ગુજરાતની અંદર જે વાઘેલા વંશનું શાસન હતું, આ વાઘેલા વંશના સ્થાપક એટલે કે વિશળદેવ વાઘેલા છે. મિત્રો વિસનગર છે એનું પ્રાચીન નામ શું હતું? તો ખાસ યાદ રાખો, એમનું પ્રાચીન નામ વિશલનગર હતું. વિશલદેવ વાઘેલાના નામ ઉપરથી વિશલનગર એનું પ્રાચીન નામ હતું. મિત્રો ખાસ યાદ રાખો કે આ જે વિસનગર છે એને ઉત્તર ગુજરાતની શૈક્ષણિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ ઉત્તર ગુજરાતની શૈક્ષણિક નગરી તરીકે કોને ઓળખવામાં આવે છે? વિસનગરને ઓળખવામાં આવે છે. મિત્રો વિસનગરમાં એક મહાન વ્યક્તિ, મહાનુભાવ એમનો જન્મ થયેલો છે, જેનું નામ વિદ્યાર્થી મિત્રો છે જયશંકર ભોજક. મિત્રો અહીંયા એક મસ્ત મજાની માહિતી આપું છું, બધા જ વિદ્યાર્થી મિત્રો છે એ ધ્યાનથી સાંભળજો. ઓકે, આ વ્યક્તિનું નામ છે જયશંકર ભૂધરદાસ ભોજક, જેને તમે અને હું બધા ઓળખીએ છીએ કયા નામ તરીકે? તો કે જયશંકર સુંદરી તરીકે. ઓકે મિત્રો, ખાસ યાદ રાખજો, જયશંકર ભૂધરદાસ ભોજક એમનો જન્મ વિસનગર ખાતે થયો છે. એમને તમે અને હું ઓળખીએ છીએ જયશંકર સુંદરી તરીકે. કારણ શું? કેમ કે આ વ્યક્તિ જ્યારે 12 વર્ષના હતા ત્યારે એણે એક સુંદર નાટકની અંદર ભાગ ભજવેલો હતો. અને આ નાટકનું નામ હતું સૌભાગ્ય સુંદરી. સૌભાગ્ય સુંદરી. આ નાટકમાં એમણે છે એ ભાગ ભજવેલો હતો. અને આ નાટકની અંદર એમને પાત્ર મળેલું હતું સ્ત્રીનું. બરાબર, સુંદરીનું પાત્ર ભજવેલું હતું, એટલા માટે એને જયશંકર સુંદરી તરીકે આપણે ઓળખીએ છીએ. બાકી એનું મૂળ નામ શું છે? જયશંકર ભૂધરદાસ ભોજક. એમની મૂળ અટક ભોજક છે, પિતાનું નામ ભૂધરદાસ છે અને જયશંકર પોતાનું નામ છે. આપણે એને જયશંકર સુંદરી તરીકે ઓળખીએ છીએ. મિત્રો એવું કહેવાય છે કે જયશંકર સુંદરી છે એમણે 32 વર્ષ આ ક્ષેત્રમાં કામ કર્યું. આ 32 વર્ષમાં એમણે માત્ર ને માત્ર 2 જ વખત છે એ પુરુષનો રોલ અદા કરેલો છે. બાકી બધા નાટકોની અંદર, બધા જે નાટકો છે એની અંદર એમણે માત્ર ને માત્ર સ્ત્રીનું પાત્ર જ ભજવેલું છે. સાથે સાથે એમને પદ્મ વિભૂષણ એવોર્ડ છે એ પણ આપણા ભારત સરકાર દ્વારા આપવામાં આવેલો છે. અને બીજી મહત્વની વસ્તુ કે એમની આત્મકથાનું નામ શું છે? તો મિત્રો ખાસ યાદ રાખો, એમની આત્મકથા છે થોડા આંસુ થોડા ફૂલ. થોડા આંસુ થોડા ફૂલ, આ એમની શું છે? તો કે આત્મકથા છે. કોની? તો કે જયશંકર સુંદરીની આત્મકથા છે. બરાબર, આ વસ્તુ પણ તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને છે એ યાદ રાખવાની થશે. ડન છે? ચાલો, એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે તો જોયું અહીંયા જયશંકર ભોજકનો જન્મ વિસનગરમાં થયો હતો. ખાસ યાદ રાખો, વિસનગરા બ્રાહ્મણોનું મૂળ વતન જે છે એ વિસનગર ગણાય છે. વિસનગર તાંબા પિત્તળના વાસણો માટે જાણીતું છે. દોસ્તો ખાસ યાદ રાખજો, તાંબા પિત્તળના વાસણ માટે આપણા ગુજરાતમાં 2 સ્થળ પ્રખ્યાત છે. હજી એકવાર કહું છું, તાંબા પિત્તળના વાસણ માટે આપણા ગુજરાતમાં 2 સ્થળ પ્રખ્યાત છે. એક ભાવનગર જિલ્લામાં આવેલું છે અને બીજું વિદ્યાર્થી મિત્રો મહેસાણા જિલ્લામાં આવેલું છે.
ભાવનગરમાં આવેલું શિહોર અને વિસનગરમાં મહેસાણામાં આવેલું વિસનગર. બરાબર. તમારે દોસ્તો મને એ કહેવાનું છે કે ગુજરાતની પિત્તળ નગરી કોને કહેવાય છે? ચાલો, ગુજરાતની પિત્તળ નગરી કોને કહેવામાં આવે છે? આ વાદળાની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો આન્સર મને આપવાનો છે. ક્લિયર થાય ભાઈ બધાને? ઓકે. આ ઉપરાંત મહાગુજરાત આંદોલન સમયે જે મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી હતી, મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી હતી, એની છેલ્લી બેઠક ક્યાં મળેલી હતી? તો મિત્રો ખાસ યાદ રાખો, વિસનગરમાં મળેલી હતી. વિસનગર પાસે વિદ્યાર્થી મિત્રો ગામ આવેલું છે ખંડોસણા ગામ. કેવું ગામ છે? ખંડોસણા ગામ. આ ગામની અંદર જોડિયા મંદિર આવેલું છે અને આ ગામની અંદર જ વિદ્યાર્થી મિત્રો મંગલાદેવી મંદિર આવેલું છે. કે જોડિયા મંદિર અને મંગલાદેવી મંદિર ક્યાં આવેલું? ખંડોસણા ગામમાં આવેલું. આ ખંડોસણા ગામ છે એ ક્યાં? તો કે વિસનગર પાસે આપણને જોવા મળે છે. તો આ વસ્તુ પણ તમારે સાથે સાથે ખાસ યાદ રાખવાની છે. ચાલો, એના પછી વાત કરીએ આગળ આપણે, તો ખાસ આવે છે રૂપાલ. મિત્રો આ પણ એક મહત્વનું અને અગત્યનું સ્થળ છે. ખાસ દોસ્તો તમારે યાદ રાખવાનું છે કે ગાંધીનગર, ગાંધીનગરની અંદર વિદ્યાર્થી મિત્રો એક મેળો ભરાય છે. આ મેળો છે પલ્લીનો મેળો. પલ્લીનો મેળો. પલ્લીનો મેળો ક્યારે ભરાય છે? તો એની તિથિ પહેલા યાદ રાખો, આસો સુદ નોમ. આસો સુદ નોમ પલ્લીનો મેળો ભરાય છે. કઈ જગ્યાએ ભરાય છે? તો વિદ્યાર્થી મિત્રો રૂપાલ ખાતે ભરાય છે. અને આ રૂપાલ ક્યાં આવશે? તો કે ગાંધીનગર જિલ્લામાં આવશે. રૂપાલ ખાતે કોનું મંદિર છે? તો મિત્રો વરદાયીની માતાનું મંદિર છે. વરદાયીની માતાનું મંદિર છે. અને મિત્રો એવું કહેવાય છે કે આ મેળા દરમિયાન છે વરદાયીની માતા જે છે એ માતાની પલ્લી ઉપર શુદ્ધ ઘી ચડાવવાનું એક મહત્વ રહેલું છે. અને એવી લોકવાયકા પણ છે કે પલ્લીના મેળા સમયે માતાની પલ્લી ઉપર જે ઘી ચડાવવામાં આવે છે, આ ઘી જો ભૂલથી એના છાંટા આપણા કપડા ઉપર પડી ગયા ને તો કપડામાં જરાય ડાઘ નથી લાગતો. તમે ઘરે ટ્રાય કરજો. બરાબર? ઘરે રસોડામાં જવાનું પહેલા ઘીની બવણી ઉપાડવાની, એમાં ચમચી નાખ્યા પહેલા જોઈ લેવાનું મમ્મી છે કે તમારા ઈ છે. મમ્મી હોય ને તો ચમચી બોળીને પછી છે ને આમ શર્ટ ઉપર આમ નાખવું, અથવા ટી શર્ટ ઉપર જે કાંઈ તમે પહેર્યું એની ઉપર નાખવું. પણ તમારા ઈ હોય ને ત્યારે ન નાખવું, નકર માથાકૂટ થશે. મમ્મી કાંઈ નહીં કહે, તમારા ઈ હશે ને તો ખીજાશે તમને. બરાબર? એટલે ડાઘો પડી જાય. પણ અહીંયા એક એવી લોકમાન્યતા છે કે મેળાની અંદર માતાજીની પલ્લી ઉપર જે શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે, આ ઘી જો ભૂલથી કપડા ઉપર પડી જાય તો છાંટા એના ઉડે ને તો એ ડાઘ પડતો નથી. આવી એક લોકમાન્યતા આપણને જોવા મળે છે. બરાબર? તો એ સ્થળ કયું છે? રૂપાલ. આવશે ક્યાં? તો દોસ્તો ગાંધીનગરમાં આવશે. ક્યાં આવશે? ગાંધીનગરની અંદર આવશે. ચાલો, એના પછીના મહત્વના અને અગત્યના સ્થળ તરફ આપણે આગળ વધીએ. તો દોસ્તો આવે છે ચાંપાનેર. કયો આવે છે? ચાંપાનેર આવે છે. ઓકે, ચાંપાનેરમાં કેટલી વસ્તુ યાદ રાખવાની છે? જો જે ડેટા તમને અહીંયાથી દોસ્તો આપું ને, આ બધો ડેટા તમારા માટે મહત્વનો છે, અગત્યનો છે, ખાસ તમારે યાદ રાખવાનો છે. ઓકે, સૌથી પહેલો મુદ્દો કે ચાંપાનેર ક્યાં આવશે? તો કે પંચમહાલ જિલ્લામાં આવશે. બરાબર? મિત્રો એવું કહેવાય છે કે ગુજરાતની અંદર ચાવડા વંશ અને ચાવડા વંશના શાસક કે જેનું નામ છે વનરાજ ચાવડા. ચાવડા વંશ અને ચાવડા વંશનો શાસક કે જેનું નામ છે વનરાજ ચાવડા. વનરાજ ચાવડા એમના બે પ્રિય મિત્ર હતા. એક મિત્રનું નામ હતું અણહિલ ભરવાડ, બીજું હતું નામ હતું ચાંપો વણિક. તો વણિક જાંબ તરીકે આપણે ઓળખીએ છીએ. તો મિત્રો વનરાજ ચાવડાને પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવવા માટે એમના મામા અને એમના બે ભાઈબંધોએ એમને હેલ્પ કરેલી હતી. એટલે એમણે બંને ભાઈબંધોના માનમાં એક એક નગરની રચના કરી. અણહિલ ભરવાડના નામ ઉપરથી અણહિલપુર પાટણ એની રચના કરી, જે અત્યારે પાટણ તરીકે ઓળખાય છે. પાટણ ત્યારે જિલ્લો છે. ઓકે, અને બીજો વ્યક્તિ હતો ચાંપો વણિક, એમના યાદમાં ચાંપાનેર નામના નગરની રચના કરી. તો આ ચાંપાનેર નગર વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. ઓકે,
ચાંપાનેર છે એ કયા વંશની રાજધાની હતી? તો કે ચૌહાણ વંશની રાજધાની હતી. ચૌહાણ વંશનું અહીંયા આગળ શાસન હતું. મિત્રો ખાસ યાદ રાખો કે જેમ જેમ સમયગાળો આગળ જશે ને એટલે ચાંપાનેરમાં સ્વતંત્ર સલ્તનતની સત્તા આવશે. કે ભાઈ ગુજરાતની અંદર જ્યારે સ્વતંત્ર સલ્તનતની સ્થાપના થાય છે એ સમયગાળા દરમિયાન જ્યારે જ્યારે સમય આગળ જશે ને એટલે એક શાસક આવશે. શાસકનું નામ છે મોહમ્મદ બેગડો. શાસકનું નામ શું છે? મોહમ્મદ બેગડો. આ મોહમ્મદ બેગડો છે ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો શાસક છે. એમની નજર પડશે ચાંપાનેર ઉપર. સમયગાળો એપ્રોક્સિમેટલી વિદ્યાર્થી મિત્રો આપણને 15મી સદીનો બતાવેલો છે. 15મી સદી. એવું કહેવાય છે કે મોહમ્મદ બેગડો ચાંપાનેર તરફ જાય છે અને ચાંપાનેરમાં સમયગાળા દરમિયાન શાસન હોય છે કોનું? તો કે પતઈ રાવળ. જયસિંહ ચૌહાણ તરીકે ઓળખાય છે. ઓકે, જેને આપણે પતઈ રાવળ તરીકે પણ ગુજરાતના ઇતિહાસની અંદર ઓળખીએ છીએ. આ વ્યક્તિનું શાસન હોય છે. બંને વચ્ચે એવું કહેવાય છે કે 20 મહિના સુધી ધમાસાણ યુદ્ધ ચાલે છે. યુદ્ધનું પરિણામ કંઈક એવું આવે છે કે મોહમ્મદ બેગડો જીતી જાય છે. મોહમ્મદ બેગડો છે ચાંપાનેરને જીતી જાય છે. ચાંપાનેર છે પોતાની રાજધાની બનાવે છે અને ચાંપાનેરનું નામ ચેન્જ કરીને રાખી દે છે શું? તો કે મુહમ્મદાબાદ. શું નામ રાખે છે? મુહમ્મદાબાદ એમને નામ રાખે છે. ચાલો, તમારા માટેનો એક પ્રશ્ન છે. એમણે પોતાની રાજધાની છે કોને બનાવેલી છે? ચાંપાનેરને. અને આ ચાંપાનેર છે એણે કઈ ઋતુમાં પોતાની રાજધાની બનાવી એ તમારે કહેવાનું છે. કે ભાઈ ચાંપાનેરને પોતાની રાજધાની બનાવી તો કઈ ઋતુની રાજધાની બનાવી છે એ તમારે કહેવાનું છે. ચાંપાનેર રાજધાની બનાવી છે તો કઈ ઋતુની રાજધાની? એ ઋતુ તમારે અહીંયા કોમેન્ટ કરવાની છે. શિયાળો, ઉનાળો, ચોમાસું. બરાબર? હા, અને સાથે સાથે એ પણ કરજો એમની ચોમાસુ રાજધાની કઈ હતી, એમનું શિયાળુ રાજધાની કઈ હતી અને એમની ઉનાળુ રાજધાની કઈ હતી. આ 3 કોમેન્ટ કરજો. ડન છે? ચાલો, આ ઉપરાંત ખાસ વાત કરીએ તો ચાંપાનેર જીત્યા પછી ચાંપાનેરમાં કિલ્લાનું નિર્માણ કાર્ય કરાવે છે. એને નામ આપી દીધું જહાંપનાહ. આ ઉપરાંત ઘણી બધી મસ્જિદો બંધાવે છે. કેવડા મસ્જિદ, જુમા મસ્જિદ, નગીના મસ્જિદ અને ખજૂરી મસ્જિદ વગેરે જેવી મસ્જિદો બનાવે છે. આ ઉપરાંત મિત્રો ખાસ યાદ રાખો કે ચાંપાનેરની અંદર ખાસ કરીને કબૂતરખાના નામનું સ્થળ છે. આ સ્થળ જે છે એ શેના માટે જાણીતું છે? તો હવા ખાવાના સ્થળ તરીકે જાણીતું છે. કે ભાઈ હવા ખાવાના સ્થળ તરીકે જાણીતું સ્થળ કબૂતરખાના ક્યાં? પંચમહાલ જિલ્લાની અંદર ચાંપાનેર. ખાસ તમારે યાદ રાખવાનું છે. ઓકે, આ ઉપરાંત મોહમ્મદ બેગડાની એક ઈચ્છા હતી કે ચાંપાનેરને મારે છે બીજું મક્કા બનાવવું છે. ચાંપાનેર છે એને વિદ્યાર્થી મિત્રો કયા કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો ખાસ યાદ રાખો એને શહેરે મુકરમના નામથી પણ વિદ્યાર્થી મિત્રો ઓળખવામાં આવે છે. કે ચાંપાનેરને કયા નામથી ઓળખવામાં આવે છે? તો શહેર એ મુકરમ નામથી ઓળખવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખો કે યુનેસ્કો એમના દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ, યુનેસ્કો દ્વારા જે છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ એનો દરજ્જો આપવામાં આવે છે. ઓકે, તો વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર અત્યારે વર્તમાન સમયે ભારતની 42 સાઇટો છે અને આપણા ગુજરાતની 4 સાઇટો છે. બરાબર? આ ભારતની 42 સાઇટો છે એમાંથી 26મી સાઇટ એટલે વિદ્યાર્થી મિત્રો કઈ છે? ચાંપાનેર છે. મિત્રો ચાંપાનેર છે એને યુનેસ્કોએ વર્ષ 2004માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે અને આ સાથે ભારતની 26મી સાઇટે બની ગઈ છે અને ગુજરાતની વિદ્યાર્થી મિત્રો પ્રથમ સાઇટ બની ગઈ છે. પ્રથમ સાઇટ મોસ્ટ એમપી ગુજરાતની પ્રથમ સાઇટ અને ભારતની કેટલામી 26મી સાઇટ કઈ છે? તો કે ચાંપાનેર છે. મિત્રો ચાંપાનેર છે ત્યાં આગળ એક સંગીતકારનો જન્મ થયેલો છે. બૈજુ બાવરા નામ છે. ખાસ મિત્રો યાદ રાખજો કે બૈજુ બાવરા કે જેમનો જન્મ ક્યાં થયો છે? તો કે ચાંપાનેરમાં થયો છે. એમનું મૂળ નામ શું હતું? તો કે પંડિત બૈજનાથ મિશ્ર હતું. આ જ બૈજુ બાવરા છે એ હરિદાસના શિષ્ય હતા. હરિદાસના શિષ્ય હતા. મતલબ કે બૈજુ બાવરાના ગુરુનું નામ શું? તો કે હરિદાસ છે. મિત્રો બૈજુ બાવરા છે એમના દ્વારા એક ગ્રંથ લખવામાં આવ્યો છે. આ ગ્રંથનું નામ શું એ તમારે નીચે કમેન્ટ કરવાની છે. બૈજુ બાવરા દ્વારા એક ગ્રંથ લખવામાં આવ્યો છે. આ ગ્રંથનું નામ શું છે એનો તમારે નીચે કમેન્ટ બોક્સની અંદર મને આન્સર આપવાનો છે. ઓકે,
બેઇઝુ બાવરા કોનો સમકાલીન હતો? તો તાનસેનનો સમકાલીન હતો. તાનસેનનો સમકાલીન હતો. સમકાલીન હતો. ક્લિયર? તો આ વસ્તુ પણ યાદ રાખવાની. મિત્રો સાથે સાથે એ યાદ રાખજો કે જ્યારે આપણા નરેન્દ્રભાઈ મોદીનો સમયગાળો હતો, જ્યારે આપણા સીએમ હતા, એ સમયગાળા દરમિયાન એમના દ્વારા એક યોજના શરૂ કરવામાં આવી હતી, જ્યોતિગ્રામ યોજના. આ યોજના છે 24 કલાક વીજળી પૂરી પાડવા માટે કરવામાં આવેલી હતી. ઓકે, તો જ્યોતિગ્રામ યોજના છે એની શરૂઆત ક્યાંથી કરવામાં આવી? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એની શરૂઆત કરવામાં આવેલી ચાંપાનેરથી. મિત્રો આ જ્યોતિગ્રામ યોજના છે એનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ એમના દ્વારા કરવામાં આવ્યું હતું. ઓકે, તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે એપીજે અબ્દુલ કલામ છે એ કેટલામાં રાષ્ટ્રપતિ હતા? પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, પોલીસ ભરતી બોર્ડે જ પૂછેલો છે. બરાબર, કેટલામાં રાષ્ટ્રપતિ હતા એ તમારે મને કહેવાનું છે. ઓકે, અને ચાંપાનેરની અંદર દર વર્ષે પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. પંચ મહોત્સવ એનું આયોજન કરવામાં આવે છે. ઓકે, દર વર્ષે કરવામાં આવે છે, ચાંપાનેરમાં કરવામાં આવે છે. ક્યારથી પંચ મહોત્સવનું આયોજન થાય છે? તો વર્ષ 2016થી. વર્ષ 2016થી દર વર્ષે પંચ મહોત્સવનું આયોજન છે એ ચાંપાનેર ખાતે કરવામાં આવે છે. ક્લિયર? તો આટલી વસ્તુ તમારે ચાંપાનેરમાંથી વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને યાદ રાખવાની છે. સાથે સાથે બધા વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં, જો તમે જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિપેરેશન કરતા હોય, સીસીની પ્રિપેરેશન કરતા હોય, પીએસઆઈ કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરતા હોય કે કોઈ પણ ક્લાસ 1, 2 કે 3ની પ્રિપેરેશન કરતા હોય, તમારા માટે જનરલ નોલેજ જે છે ખૂબ જ ઉપયોગી છે. તો જનરલ નોલેજ માટેનું સરસ મજાનું પુસ્તક એટલે કે જીકેની જમાવટ, સ્પેશિયલી જનરલ નોલેજ માટેનું પુસ્તક છે એ આપણે આઈસી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને લેટેસ્ટ એડિશન વિદ્યાર્થી મિત્રો અત્યારે માર્કેટની અંદર અવેલેબલ છે. મિત્રો આનો ઉપર 50% અત્યારે ડિસ્કાઉન્ટ છે. ખાસ આની વિશેષતા તમને કહું તો આ પુસ્તકની અંદર 30 કરતાં વધારે વિષયોનો સમાવેશ છે. જીસીઆરટી અને એનસીઆરટીનો ડેટા આની અંદર ઇન્ક્લુડ આપણે કરેલો છે. ગુજરાતની ખ્યાતનામ આઈસી એકેડમીના નિષ્ણાંત ફેકલ્ટીઓ દ્વારા આ પુસ્તકની અંદર કન્ટેન્ટની ડેપ્થ નક્કી કરવામાં આવી છે કે કેટલું વિદ્યાર્થીઓને ડેપ્થમાં કન્ટેન્ટ આપણે આપવું. ડેટા બધો આની અંદર છે એ માઇન્ડ મેપના આધારે, ચાર્ટના આધારે, કોષ્ટકના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ક્લુડ કરેલો છે. તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો પરચેસ કરવા માંગતા હોય તો અત્યારે 50% ડિસ્કાઉન્ટ છે. ઓકે, અને ખાસ તમને કઈ વેબસાઇટ ઉપરથી મળશે? તો કે www.iceonline.in આ વેબસાઇટ ઉપરથી તમને મળશે, અથવા તો તમારા નજીકના બુક સ્ટોર, અગ્રગણ્ય બુક સ્ટોર ઉપરથી તમને આ પુસ્તક છે મળી જશે. તો ખાસ પુસ્તકનો લાભ દોસ્તો તમારે લેવાનો છે. બીજું કે જો તમે જીપીએસસી ક્લાસ 1-2, સીસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ જે કોઈ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય ને એની અંદર મેથેમેટિક્સ આવવાનું છે. અને મેથેમેટિક્સનું લેવલ બેઝિકથી લઈને હાઈ લેવલ સુધીનું વિદ્યાર્થી મિત્રો તમને મળે ને એ રીતનો સરસ મજાનો અહીંયા લેવલ વાઇઝ તમને ગણિતના પુસ્તકની અંદર આપણે મસ્ત મજાનું જે છે એ આયોજન એની અંદર કરેલું છે કે જેમાં તમને ગણિતના એકદમ બેઝિકથી લઈને ટોપ સુધીના બધા પ્રકારના બધા લેવલના દાખલાઓ વ્યવસ્થિત રીતે સમજાઈ જાય એ રીતનો ડેટાની અંદર ઇન્ક્લુડ છે. તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો ગણિતનું પુસ્તક પરચેસ કરવા માંગતા હોય તો અત્યારે એમાં 40% જેટલું ડિસ્કાઉન્ટ છે. તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો પરચેસ કરવા માંગે છે તો www.iceonline.in આ વેબસાઇટ ઉપર અવેલેબલ છે અને નજીકના બુક સ્ટોર ઉપરથી તમારે મેળવવું હોય તો એ અગ્રગણ્ય એટલે કે જે નામચીન બુક સ્ટોર હોય ત્યાં આગળથી તમે જે છે એને મેળવી શકો છો. વેબસાઇટ ઉપરથી મેળવશો, 40% અત્યારે ડિસ્કાઉન્ટ છે. તો ખાસ આ ડિસ્કાઉન્ટનો વિદ્યાર્થી મિત્રો તમારે લાભ લેવાનો છે. ક્લિયર? તો આજનો સેશન છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે આવતીકાલે સવારે 8 વાગે જીકેની જમાવટની અંદર મળવાનું છે. ઓકે, લેક્ચર જે છે એ તમે પૂરેપૂરો જોયો છે એવી હું આશા રાખું છું. તમે નોટ પણ બનાવી હશે એવી પણ હું આશા રાખું છું. અને મારા જેટલા પ્રશ્નો મેં તમને આ લેક્ચરની અંદર પૂછેલા છે એ બધા પ્રશ્નોના નીચે કમેન્ટ બોક્સની અંદર તમે આન્સર જે છે અવશ્ય આપવાના જ છો. મને તમારા ઉપર સંપૂર્ણતઃ વિશ્વાસ છે. ઓકે, એટલા બધા જે છે કમેન્ટની અંદર તમારે આન્સર આપવાના છે વિદ્યાર્થી મિત્રો કે સોશિયલ મીડિયા ટીમ જોવે ને સવારમાં આવીને એટલે એને એમ લાગવું જોઈએ કે નહીં જીકેની જમાવટની અંદર છે એ કમેન્ટનો ઢગલો થઈ ગયો છે ભાઈ.
તો એ રીતે તમારે બધા વિદ્યાર્થી મિત્રો છે પ્રશ્નોના જે મેં પ્રશ્ન તમને પૂછ્યા છે એના જવાબ તમારે મને આપવાના છે. ઓકે, તો હજી સુધી કોઈ લેક્ચર લાઇક ન કર્યો હોય, લેક્ચરને શેર ન કર્યો હોય તો લાઇક શેર કરી દેજો. આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં દોસ્તો તમને મળે. બરાબર, તો મળીએ વિદ્યાર્થી મિત્રો આવતીકાલે સવારે 8 વાગે. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.